હેલો વિદ્યાર્થી મિત્રો, આજના આ કમાલના અને જ્ઞાનથી ભરપૂર સેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના એક એવા ટોપિક વિશે વાત કરવાના છીએ જે આખા રસાયણ વિજ્ઞાનનો પાયો છે. અને સાચું કહું, આ સમજવું એકદમ સિમ્પલ છે. તો ચાલો કંટાળાજનક ગોખણપટ્ટીને બાજુ પર મૂકીએ અને પરમાણુના આ રહસ્યોને સમજીએ. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના આ સ્પેશિયલ સેશનમાં આપણે સંયોજકતા એટલે કે વેલેન્સીના કોન્સેપ્ટને એટલી સરળતાથી ડીકોડ કરીશું કે તમને એ કાયમ માટે યાદ રહી જશે. અઘરા લાગતા નિયમોને આજે આપણે એકદમ લોજિક સાથે ભણવાના છીએ. તો જુઓ, આપણો આજનો રોડમેપ કંઈક આવો રહેશે. પહેલું, સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? બીજું, અષ્ટકનો નિયમ. ત્રીજું, શૂન્ય સંયોજકતા. અને ચોથું, સંયોજકતાની ગણતરી કેવી રીતે કરવી. બસ આ 4 સ્ટેપ અને કોન્સેપ્ટ ક્લિયર. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા ટોપિકથી. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? આની વ્યાખ્યા એકદમ સીધી અને સ્પષ્ટ છે. કોઈ પણ પરમાણુની જે છેલ્લી કક્ષા હોય ને, એટલે કે સૌથી બહારની કક્ષા, તેમાં જેટલા ઇલેક્ટ્રોન આંટા મારતા હોય તેને જ સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. બોહર-બરી યોજના યાદ છે ને? આપણે આગળ શીખી ગયા છીએ કે આ સૌથી બહારની કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અને આ બહારના ઇલેક્ટ્રોન જ એ નક્કી કરે છે કે પરમાણુ કેવું રિએક્શન આપશે. એ જ એના બોસ છે. હવે ફટાફટ આગળ વધીએ આપણા બીજા અને સૌથી મહત્વના ટોપિક પર, અષ્ટકનો નિયમ અને સ્થિરતા. તમને ખબર છે, કુદરતનો એક મસ્ત નિયમ છે. દરેક પરમાણુને પોતાની સૌથી બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જોઈએ જ છે. આ 8 ઇલેક્ટ્રોનની સ્થિતિને જ વિજ્ઞાનની ભાષામાં અષ્ટક કહેવાય છે. હવે આને આપણી લાઈફ સાથે સરખાવી જુઓ. જેમ આપણે બધા લાઈફમાં સેટલ થવા માંગીએ છીએ, એક સરસ મજાનું ઘર લઈને શાંતિથી રહેવા માંગીએ છીએ, બરાબર ને? બસ બિલકુલ એ જ રીતે પરમાણુ પણ પોતાની છેલ્લી કક્ષામાં આ 8 ઇલેક્ટ્રોન મેળવીને એકદમ સ્થિર થવા માંગે છે. 8નો આંકડો એ તેમનો અલ્ટિમેટ ગોલ છે. હવે આપણો ત્રીજો ટોપિક, શૂન્ય સંયોજકતા અથવા ઝીરો વેલેન્સી. પણ જરા વિચારો, જો કોઈ પરમાણુએ પહેલેથી જ પોતાનું આ 8 ઇલેક્ટ્રોનવાળું સપનું પૂરું કરી લીધું હોય તો શું થાય? અહીં જુઓ, એક તરફ છે અસ્થિર પરમાણુ, જેને 8નો આંકડો પૂરો કરવા બીજા પરમાણુઓ પાસે ધક્કા ખાવા પડે છે, અને બીજી તરફ છે એકદમ સ્થિર પરમાણુ, જેની પાસે પહેલેથી જ બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. હવે જેની પાસે બધું જ છે તેને કોઈની સાથે લેવડ-દેવડ કરવાની જરૂર જ શું છે? કોઈ જ જરૂર નથી. અને એટલે જ તેની સંયોજકતા શૂન્ય ગણાય છે. ચાલો હવે આપણે આપણા ચોથા અને સૌથી પ્રેક્ટિકલ ટોપિક પર આવીએ, સંયોજકતાની ગણતરી. આ ગણાય કેવી રીતે? એકદમ સાદી ભાષામાં કહું તો એક પરમાણુને પોતાની છેલ્લી કક્ષામાં પેલા 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે જેટલા ઇલેક્ટ્રોન બીજા પાસેથી લેવા પડે કે પછી બીજાને આપવા પડે અથવા બીજા સાથે શેર એટલે કે ભાગીદારી કરવી પડે, બસ એ ચોક્કસ સંખ્યાને જ સંયોજકતા કહેવાય છે. ટૂંકમાં 8ના આંકડા સુધી પહોંચવા માટે પરમાણુ જે કિંમત ચૂકવે છે ને, તે જ તેની સંયોજકતા છે. છે ને સિમ્પલ? આની પાછળનું ગણિત સાવ નાના છોકરાઓને પણ આવડે એવું છે. ઉદાહરણ તરીકે, જો કોઈ પરમાણુની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન રહેલા હોય તો તેને 8 પૂરા કરવા માટે શું કરવું પડે? સિમ્પલ, માત્ર 1 ઇલેક્ટ્રોન ક્યાંકથી મેળવવો પડશે. 7 વત્તા 1 બરાબર 8. તો કારણ કે તેને 8 કરવા માટે માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડી, તેની સંયોજકતા બની ગઈ 1. હવે તમારો વારો. મગજ દોડાવો અને આ કોયડો સોલ્વ કરો. જો કોઈ પરમાણુ પાસે તેની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો અષ્ટક પૂરું કરવા એટલે કે 8 ઇલેક્ટ્રોન મેળવવા માટે તેને શું કરવું પડશે? વિચારો. હું તમને 2 સેકન્ડ આપું છું. અને બિલકુલ સાચો જવાબ, તેને 4 ઇલેક્ટ્રોન લેવા પડશે અથવા તો 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડશે. ગણિત એકદમ સ્પષ્ટ છે. 4માં 4 ઉમેરીએ તો જ 8 થાય. એટલે કે આ પરમાણુની સંયોજકતા 4 કહેવાશે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ મનમાં આ જવાબ વિચાર્યો હતો ને, તેમને ખૂબ ખૂબ અભિનંદન. તમે લોકો ખરેખર સંયોજકતાનો પાયો બરાબર પકડી લીધો છે. જોયું ને? ગોખવાની કોઈ જ જરૂર નથી. વિજ્ઞાનના કોન્સેપ્ટને સમજીને ભણીએ તો તે કેટલું સરળ અને મજેદાર બની જાય છે. જો તમને આજના આ સેશનમાં મજા આવી હોય અને સંયોજકતાનો ખ્યાલ મગજમાં એકદમ છપાઈ ગયો હોય તો અત્યારે જ લાઇક બટન દબાવો. તમારા મિત્રો સાથે આ માહિતીને વધુમાં વધુ શેર કરો. અને હા, આવા જ જબરદસ્ત શૈક્ષણિક સેશન્સ માટે આપણી ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શીખતા રહો, આગળ વધતા રહો અને વિજ્ઞાનને માણતા રહો. આવજો.